ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગણિત વિષયની અંદર આપણું જે ચેપ્ટર ચાલે છે પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ, એમાં ગયા લેક્ચરની અંદર આપણે જે સ્વાધ્યાય હતો એ સ્વાધ્યાયના કેટલાક દાખલા વિશે ચર્ચા કરી હતી, બરાબર? તો ત્યારબાદ હવે એ સ્વાધ્યાયને આપણે આગળ વધારીએ છીએ. તો એની અંદર દાખલા નંબર 7 સ્વાધ્યાયનો સ્વાધ્યાય 1.3 નો જે દાખલા નંબર 7 છે એની આપણે ચર્ચા કરીએ. તો કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય એવી ત્રણ સંખ્યાઓ લો. શું લખવાનું છે? કે જેની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? તો કે અનંત અનાવૃત. જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી ત્રણ સંખ્યાઓ લખો. હવે એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે અનંત અનાવૃત જે દશાંશ અભિવ્યક્તિ છે એ હંમેશા ને હંમેશા કોની હોય? તો કે અસમય સંખ્યાઓની હોય. અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ એ હંમેશા એ અસમય સંખ્યાઓ માટે જ હોય. ધ્યાન રાખજો. ચલો, અનંત અનાવૃત બે શબ્દો છે, ધ્યાન રાખો. અનંત એટલે કે છેક સુધી, જેનો કોઈ પાર ના આવે, અનંત સુધી હોય, બરાબર? અને બીજું અનાવૃત એનો મતલબ કે એ સંખ્યાની અંદર કોઈ ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન થતું ન હોય, બરાબર? કોઈ ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન થતું ન હોય તો એવી સંખ્યાને કહેવાય અનંત અનાવૃત. ચલો, દાખલા તરીકે આવું કંઈક હોય, માની લો કે 5.324 એમ છેક સુધી ચાલી જાય, આવું કંઈક હોય તો જુઓ અહીંયા આગળ શું થાય છે? તો કે અહીંયા આગળ કોઈ ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન થાય છે કે 324 એમ કોઈ ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન થાય છે. આના બરાબર હું આવી રીતે પણ લખી શકું. તો આ જે સંખ્યા થઈ ને, આને કહેવાય છે અનંત આવૃત. આ સંખ્યાને કઈ સંખ્યા કહેવાય છે? તો કે આ સંખ્યાને કહેવાય છે અનંત આવૃત સંખ્યા. પણ અહીંયા આગળ ધારો કે આવી કોઈ સંખ્યા આપણે લઈએ છે આમ છેક સુધી ચાલ્યા જાય, તો આ સંખ્યાની અંદર તમે જુઓ ક્યાંય કોઈ ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન આમાં થતું નથી. જોઈ લો, બધા આંકડા જુઓ, કોઈ ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી. તમને એવું થાય કે સાહેબ જુઓ અહીંયા આગળ 21 છે, અહીંયા આગળ 21, તો આ વસ્તુ ના ચાલે. આવી રીતના નહીં. પુનરાવર્તન એટલે કે અહીંયા આગળ ચોક્કસ સંખ્યા આવી રીતે કંઈક હોવું જોઈએ, બરાબર? તો જ એ ગણાશે. અહીંયા આગળ આ રીતે કોઈ ગણાય નહીં. તો આવી જે સંખ્યા હોય તો આવી સંખ્યાને કહેવાય છે અનંત અનાવૃત. આવી સંખ્યાને કહેવાય છે અનંત અનાવૃત. તો અહીંયા આગળ આપણને કંઈક એવું જ પૂછ્યું છે કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય એવી ત્રણ સંખ્યાઓ હોય. એનો મતલબ એવો થાય કે આપણે અસમય સંખ્યા લખવાની છે. અનંત આવૃત હોય તો સમય સંખ્યા, અનંત અનાવૃત છે માટે અસમય સંખ્યા. તો ચલો એવી ત્રણ સંખ્યાઓ આપણે લખીએ. તો નંબર 1 ગમે તે લખી શકાય. ચલો 70.1 આમ કરતા છે જે લખો તમારે લખવાનું, પણ એટલું ધ્યાન રાખવાનું કોઈ ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. ચલો, તો આવી ત્રણ લખવાની છે. તો
કે 1.923317540128758 આમ કરતા કરતા ગમે તેમ જાય. ત્રીજી તો કે 15.001230500079113 આમ છેક સુધી ચાલી જાય. તમે ગમે તે લખી શકો, પણ ધ્યાન તમારે એટલું રાખવાનું છે કે એની અંદર કોઈ ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બાકી તો આની અંદર તમે ગમે તે સંખ્યા લખી શકો છો. તો ચલો આ ત્રણ સંખ્યાઓ કઈ ગઈ જેની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? અનંત અનાવૃત છે. તો આ છે દાખલા નંબર 7. ચલો એવો બીજો કોઈ દાખલો લખીએ આપણે. દાખલા નંબર 8 લઈ લઈએ. અહીંયા લઈ લઈએ દાખલા નંબર 8 કે સમમેય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસમમેય સમમેય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવેલી ત્રણ અસમમેય સંખ્યાઓ. ચાલો તો દાખલા નંબર 8 આપણને શું કહે છે કે સમમેય સંખ્યાઓ બે આપેલી છે. એક છે 5/7 અને બીજી છે 9/11. એની વચ્ચે આવેલી ત્રણ અસમમેય સંખ્યાઓ આપણે લખવાની છે. તો સૌથી પહેલા આપણે શું કરવું પડે? તો કે સૌથી પહેલા આપણે 5/7 અને 9/11 ની દશાંશ અભિવ્યક્તિ લખવી પડે. તો અહીંયા આગળ 5/7 તો આ કેવી રીતે શોધો તમે? તો આ રીતે તમારે એનો ભાગાકાર કરવો પડે કે 5/7 ની દશાંશ અભિવ્યક્તિ શું મળે છે એ ભાગાકાર કરીને તમારે આને શોધવી પડે. બરાબર છે? ચલો તો આપણે ભાગાકાર નથી કરતા, એ ભાગાકાર કરતા તમને આવડે છે તો દશાંશ અભિવ્યક્તિ તમારી જાતે શોધી લેવાની. બરાબર? હું સીધો જોઈને ખાલી લખી દઉં છું. 0.714285 અને આનું પુનરાવર્તન આની કંઈક આવી છે. બરાબર કે 0.714285 અને ઉપર 12 નું નિશાન, મતલબ કે આ સંખ્યાનું શું થાય છે? અનંત સુધી પુનરાવર્તન થાય છે. અને બીજી સંખ્યા છે 9/11. ચલો તો આના બરાબર શું મળે છે? 0.81 અને એનું પણ અનંત સુધી શું થાય છે? પુનરાવર્તન થાય છે. ચલો તો આના બરાબર કોઈ બે સંખ્યાઓ લખવી હોય તો એ પણ લખી શકાય છે કે ભાઈ ચલો અહીંયા આગળ લખવી હોય તો 0.714285 એમ કરતા કરતા છેક આગળ જાય. આના બરાબર લખવું હોય 81 છેક સુધી. બરાબર? તો આવી આ બે સંખ્યાઓની વચ્ચે આવેલી કોઈ પણ ત્રણ અસમમેય સંખ્યાઓ, તો આની વચ્ચે તો લાખો અસમમેય સંખ્યાઓ છે. કોઈ પણ ત્રણ લખી દો, આની જેમ જ ગમે તેમ લખી શકાય, પણ એની વચ્ચે આવેલી હોવી જોઈએ. તો ચલો પહેલા નંબરની આપણે લખીએ છીએ નંબર 1 તો કે 0.725400239800 આમ કરતા કરતા છે ગણતરી સુધી જાય. બરાબર? ચાલો હવે બીજા નંબરની લખીએ તો કે 0. ચલો 72 લખું છું 2001300749 એમ કરતા કરતા છેક આગળ અનંત સુધી તમે લખી શકો છો. નંબર 3 0.79 0.987000213 એમ કરતા કરતા છે ગમે તેમ. તો જો આ બે સંખ્યાઓ વચ્ચે આવેલી કોઈ પણ ત્રણ અસમમેય સંખ્યા આપણે આપણી રીતે લખી શકીએ છીએ. બરાબર? ગમે તે સંખ્યા
અહીંયા આગળ આપણે લખી શકીએ છીએ. પણ એટલું ધ્યાન રાખવાનું કે એની જે શરૂઆત થાય છે એ આપણા બધા નાની નાની વચ્ચે આવેલા હોવા જોઈએ. બરાબર? તો આ રીતે. અને બીજું ધ્યાન રાખવાનું કે કોઈ ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. બરાબર? અહીંયા કોઈ ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી. માટે આ ત્રણ સંખ્યાઓ કેવી છે? અસમય સંખ્યાઓ છે. તો આ છે દાખલા નંબર 7 અને દાખલા નંબર 8. બરાબર? ચલો હવે એનાથી આગળ આપણે જઈએ છીએ તો કે દાખલા નંબર 9. चलो दाखला नंबर 9. दाखला नंबर 9 એવું કહે છે કે નીચેની સંખ્યાઓનું સમય કે અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. નીચેની સંખ્યાઓનું સમય અથવા તો અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. बराबर છે. ચલો એની અંદર નંબર 1 આપ્યા છે વર્ગમૂળમાં 23. નંબર 1 આપ્યા છે વર્ગમૂળમાં 23. બરાબર? તો વર્ગમૂળમાં જે 23 છે એ કેવી સંખ્યા છે? તો એ અસમય સંખ્યા છે. ધ્યાન રાખજો. કેમ કે આ સંખ્યા વર્ગમૂળમાં જે 23 છે એ આપણે જોઈએ ને કે બધી જ જે અવિભાજ્ય સંખ્યાઓ છે ને બધી અવિભાજ્ય સંખ્યાઓ કેવી હોય છે? તો અવિભાજ્ય સંખ્યાઓ બધી જ એ અસમય સંખ્યા હોય છે. એટલે કે એનું વર્ગમૂળ. હા, ધ્યાન રાખો. બધી અવિભાજ્ય સંખ્યાઓનું વર્ગમૂળ એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા હોય છે. માટે વર્ગમૂળમાં 23 પણ કેવી સંખ્યા છે? એ અસમય સંખ્યા છે. બરાબર? ફરી એકવાર રિપીટ કરું છું. બધી અવિભાજ્ય સંખ્યાઓનું વર્ગમૂળ એ અસમય સંખ્યા છે. માટે વર્ગમૂળમાં 23 પણ અસમય સંખ્યા છે. ચલો એના પછી નંબર 2 છે વર્ગમૂળમાં 225. ચલો હવે વર્ગમૂળમાં 225. હવે 225 જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. કારણ કે 225 નું વર્ગમૂળ જે છે ને એ આપણને કેટલું મળે છે? તો કે 15. 225 નું વર્ગમૂળ આપણને કેટલું મળે? 15 મળે. તો આ ખાસ ધ્યાન રાખવાનું. બધા વર્ગમૂળમાં હોય એટલે અસમય નહીં લખી દેવાનું. ચેક કરવાનું કે વર્ગમૂળ પૂર્ણ વર્ગ સંખ્યા છે. બરાબર? તો એ શોધી પછી આપણે નિર્ણય કરવાનો કે અસમય છે કે સમય. તો વર્ગમૂળમાં 225 એટલે કે 15 અને 15 કેવી સંખ્યા છે? તો કે 15 એ સમય સંખ્યા છે. બરાબર? નંબર 3 0.3796. ચલો નંબર 3 0.3796. ચલો હવે એક વસ્તુ આપણને ખબર છે કે અસમય સંખ્યા કેવી હોય? અસમય સંખ્યા કેવી હોય? તો અસમય સંખ્યા છે મેં હમણાં જ તમને કીધું. અસમય સંખ્યા કેવા પ્રકારની હોય? તો એક તો અનંત હોય અને બીજું અનાવૃત હોય. અસમય સંખ્યા કેવી હોય? અનંત હોય અને અનાવૃત હોય. સમય સંખ્યા કેવી હોય? તો સમય સંખ્યા એક તો શાંત હોય. શાંત કે જેનો ગુણાકાર ભાગાકાર જે કરો એ પણ એનો જે જવાબ છે એ કેવળમાં આવતો હોય અનંત ન હોય એને શાંત કહેવાય. બીજું એ અનંત તો હોય પણ આવૃત હોય, અનાવૃત ન હોય.
સંખ્યા કેવી હોય તો કે અનંત અનાવૃત, કે જે અનંત સુધી હોય પણ અનાવૃત હોય. અનાવૃત એટલે કે એની અંદર કોઈ ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન થતું ન હોય. બીજું સમય સંખ્યા કેવી હોય તો શાંત હોય. તો શાંત સંખ્યા એટલે આને કહે કે 0.3796 જે અનંત સુધી જતી નથી એવી સંખ્યાઓને શું કહેવાય છે? શાંત થાય. બરાબર? જો આ અનંત સુધી જતી નથી તો આ શાંત કહેવાય. બીજું સમય સંખ્યા તો કે અનંત હોઈ શકે પણ આવૃત પણ હોય. જેમ કે આપણે કહીએ છીએ કે આ રીતના કે ભાઈ 3.252 એક. જેમ કે 252 નું અહીંયા પર શું થાય છે? છેક સુધી અનંત સુધી પુનરાવર્તન થાય છે. તો આ કેવી કહેવાય? અનંત કહેવાય અને આવૃત કહેવાય. કેમ? કેમ કે એની અંદર ચોક્કસ સંખ્યા 252 નું શું થાય છે? પુનરાવર્તન થાય છે. માટે આ સંખ્યા એ સમય કહેવાય. બરાબર? તો ચલો અહીંયા આગળ પહેલું તો આ કેવી સંખ્યા છે? શાંત. કેવી છે? શાંત. હવે શાંત હોય તો એ કઈ સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેવાય છે. બરાબર? શાંત હોય તો એ સમય સંખ્યા કહેવાય છે. ચલો હવે ત્યારબાદ નંબર 4 0.4784 બરાબર? ઓકે નંબર 4 અનંત સુધી. ચલો 0.4784 અને ક્યાં સુધી છે? અનંત સુધી છે. તો અહીંયા આગળ તમે જુઓ 478 બરાબર? તો કે આ સંખ્યાનું વારે ઘડીએ શું થાય છે? પુનરાવર્તન થાય છે. માટે એ આવૃત કહેવાય. અને અનંત તો છે તો જો અનંત અને આવૃત હોય તો એ સંખ્યાને કઈ સંખ્યા કહેવાય છે? તો એને કહેવાય છે સમય સંખ્યા. એને કહેવાય છે સમય સંખ્યા. અને છેલ્લી 1.10 આમ છે બરાબર? હવે તમે જોઈ શકો છો આની અંદર આ સંખ્યાની અંદર તમે જુઓ એ અનંત તો છે પણ આવૃત નથી. જો આની અંદર કોઈ ચોક્કસ સંખ્યાનું આની જેમ પુનરાવર્તન નહીં થતું. બરાબર? આની જેમ કોઈ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી. જો આ 10 છે, 100 છે, 1000 છે, 10000 છે, એ રીતે આગળ એક એક જીરો વધીને ચાલ્યું જ જાય છે. બરાબર? તમે એમ કહેશો કે સાહેબ અહીંયા આગળ જો 10 પુનરાવર્તન થાય છે પણ આ રીતનું પુનરાવર્તન ન ચાલે. આ રીતનું પુનરાવર્તન ન ચાલે. પુનરાવર્તન કેવું હોવું જોઈએ? આ રીતનું હોવું જોઈએ. બરાબર? અને અથવા તો કોઈ એક સંખ્યા આગળ હોય તો એક આંકડો આગળ હોય પણ વારે ઘડીએ આ રીતે વચ્ચે આંકડા છૂટવા જોઈએ નહીં. તો આને કહેવાય છે અનંત અનાવૃત. અનંત અનાવૃત કહેવાય છે. માટે આ કેવી સંખ્યા છે? આ સંખ્યા એ અસમય સંખ્યા છે. બરાબર? અહીંયા આગળ કોઈ ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી. માટે આ સંખ્યા એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. ઓકે? ચલો તો અહીં આગળ આપણો જે સ્વાધ્યાય છે સ્વાધ્યાય 1.3 એ અહીં આગળ પૂરો થાય છે. ચલો 2 મિનિટ ખાલી 1 મિનિટ આ જોઈ લો દાખલા. સમય અને અસમય સંખ્યાની અંદર જે વર્ગીકરણ આપણે કર્યું છે એ વર્ગીકરણ તમારે જોઈ લેવાનું છે. ચાલો હવે અહીંથી આપણે આગળ વધીએ છીએ અને આગળ એક નવો ટોપિક આપણે લઈએ છીએ. ચાલો તો નવો ટોપિક છે
વાસ્તવિક સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ. બરાબર છે? તો કે જે વાસ્તવિક સંખ્યાઓ એટલે એમાં બધી જ આવી ગઈ. સમય, અસમય, પૂર્ણ, પૂર્ણાંક, પ્રાકૃતિક બધી જ આવી ગઈ. બરાબર? તો એનું આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે. તો એના માટેની એક પદ્ધતિ છે જેનું નામ છે ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિ. આના માટેની એક પદ્ધતિ છે જેનું નામ છે ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિ. બરાબર? તો કે અહીં આગળ શું કહેવા માંગે છે? તો કે વિપુલ દર્શક કાચની મદદથી સંખ્યા રેખા ઉપર સંખ્યાઓનું નિરૂપણ કરવામાં આવે એ પદ્ધતિને ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિ કહે છે. જો આની વ્યાખ્યા લેવી હોય તો કે વિપુલ દર્શક કાચનો મતલબ થાય છે આપણો બિલોરી કાચ. બરાબર? ચલો અહીંયા હું લખું છું એની વ્યાખ્યા કે વિપુલ દર્શક કાચની મદદથી સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવામાં આવે તે પદ્ધતિને ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિ કહે છે. ફરી એકવાર રિપીટ કરું છું કે વિપુલ દર્શક કાચ એટલે કે આપણો બિલોરી કાચ એની મદદથી સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવામાં આવે તે પદ્ધતિને ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિ કહે છે. બરાબર? ચલો ખાસ બધા વિદ્યાર્થીઓને કહેવાનું કે હું અહીંયા આગળ જે કંઈ પણ ભણાવું છું, જે કંઈ પણ વિડિયો મોકલું છું એ બધા જ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. તેમજ એ બધાની જે પીડીએફ બનાવી ફોટા પાડી પીડીએફ બનાવવાની, દરરોજનું જે લેસન અહીંયા આવે છે ફોટા પાડવાના, એની પીડીએફ તમારે બનાવવાની અને એ તમારે તમારા જે WhatsApp ગ્રુપ છે આપણું ધોરણ 9 નું એ ગ્રુપની અંદર તમારે બધાએ પીડીએફ સેન્ડ કરવાની રહેશે. બરાબર છે? એટલે દરરોજનું લેસન જે આવે છે એ તમારે બધાએ મોકલવાનું રહેશે અને ફોટા પાડી લેવાના, એની પીડીએફ ફાઇલ બનાવી અને બધાએ સેન્ડ કરવાની છે. બરાબર? અને પોતાનું નામ લખવાનું નીચે સેન્ડ કરો. એટલે તો કે વાસ્તવિક સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે. તો એના માટે આપણે જે પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ એનું નામ છે ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિ. જો ધ્યાન રાખજો, પરીક્ષાની અંદર ઘણીવાર તમને કોઈ સંખ્યા આપી દીધી છે અને એમ પણ કહ્યું છે કે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો. બરાબર? પછી તમને આ રીતે પણ આપ્યું હશે, કોઈ સંખ્યા આપી દીધી હોય અને એમ કહ્યું હોય કે ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિનો ઉપયોગ કરીને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો. બરાબર? તો કન્ફ્યુઝ થવાનું નહીં. આ પદ્ધતિનું જ નામ છે ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિ. ઓકે? જેનો આપણે હવે આગળ અભ્યાસ કરીશું. બરાબર? ચાલો, તો એના માટે આપણે જઈએ છીએ, એક ઉદાહરણ લઈએ છીએ. ઉદાહરણ નંબર 11 છે. બરાબર? ઉદાહરણ નંબર 11 છે. ચલો હું આને ઇરેઝ કરી નાખું છું. તો ઉદાહરણ નંબર 11 એવું કહે છે કે 5.3 અને 7 ને 5 દશાંશ સ્થળ સુધી સંખ્યા રેખા પર દર્શાવો.
ચાલો 5.37 ધ્યાન રાખજો આની અંદર શું છે તો 5 પોઈન્ટ તગડો છે અને અહીંયા આગળ સાંકળો છે પણ ફક્ત ને ફક્ત સાંકળા ઉપર જ બારની નિશાની છે ધ્યાન રાખજો ફક્ત ને ફક્ત સાંકળા ઉપર જ બારની નિશાની છે એનો મતલબ શું થાય કે સાંકળાનું જ પુનરાવર્તન થાય છે તગડાનું નહીં ધ્યાન રાખજો અહીંયા આગળ બારની નિશાની તમારે જોવાની આ બારની નિશાની 37 ઉપર નથી ફક્ત ને ફક્ત સાંકળા ઉપર જ છે એનો મતલબ એવો થાય કે આ સંખ્યાની અંદર ફક્ત ને ફક્ત સાંકળાનું જ પુનરાવર્તન થાય છે અને બીજું એને તમારે 5 દશાંશ સ્થળ સુધી લેવાની છે આનો મતલબ કેવો થાય જો કે 5.37 જેમાં 7 ની ઉપર 12 ની નિશાની આના બરાબર 5.3 આ રીતે જો અને તમારે ક્યાં સુધી તો કે 5 દશાંશ સ્થળ સુધી લેવાનું છે બરાબર એટલા માટે આ આપણે કાઢી નાખીએ ચલો તો આને 5 દશાંશ સ્થળ સુધી સંખ્યા રેખા ઉપર દર્શાવો આના બરાબર તો આ થાય છે આ રીતે બરાબર થાય કેમ કે એ છે અનંત સુધી છે એટલા માટે લખીએ અહીં આગળ પણ જ્યારે દર્શાવવાનું આવશે ત્યારે આપણે આ 5 દશાંશ સ્થળ સુધી દર્શાવીશું તો જુઓ 5 દશાંશ સ્થળ આવી ગયા કેવી રીતે તો 0 આ પોઈન્ટ પછી 1 2 3 4 ને 5 આંકડા છે દશાંશ સ્થળ પોઈન્ટ પછી 5 આંકડા છે માટે આને કહેવાય 5 દશાંશ સ્થળ સુધી ઓકે તો જો હવે અહીંયા તગડો એક જ લખાયો છે પછી બધા સાંકળા છે કેમ કે અહીંયા આગળ સાંકળા ઉપર જ બારની નિશાની છે એનો મતલબ અહીંયા આગળ ફક્ત અને ફક્ત સાંકળાનું જ પુનરાવર્તન થાય છે તગડાનું નહીં બરાબર તો ચલો હવે અહીંયા આગળ વધીએ આપણે તો આ સંખ્યા આપણને મળી ગઈ હવે આ સંખ્યાને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે 5.3 7 7 7 અને 7 ઓકે ચલો હવે સૌથી પહેલું તમારે એ નક્કી કરવાનું કે આ સંખ્યા કોની કોની વચ્ચે હશે તો એના માટે પહેલા આપણે એક સંખ્યા રેખા દોરી દઈએ અહીંયા ચાલો અહીંયા આગળ બરાબર હવે એ સંખ્યા રેખા અહીંયા આપણે દોરી છે પહેલા અહીંયા આપણે નક્કી કરો કે આ આપણી સંખ્યા કોની કોની વચ્ચે હશે તો જો 1 બાય 1 એક એક આંકડાથી જવાનું તો પહેલા અહીંયા આગળ પસંદ શું કરવાનું તો જુઓ અહીંયા આગળ સૌથી પહેલા તમારે જોવાના કે ભાઈ 5.3 છે સૌથી પહેલા શું જોવાનું કે અહીંયા આગળ 5.3 છે બરાબર એનો મતલબ શું થયો કે 5 તો છે એની આગળ પણ કંઈક છે 5 તો છે એની આગળ પણ કંઈક છે એનો મતલબ શું થયો કે આ સંખ્યા 5 અને 6 ની વચ્ચે છે પહેલા મોટા એક આંકડા લીધા આ સંખ્યા કોની કોની વચ્ચે છે તો કે 5 અને 6 ની વચ્ચે કેવી રીતે ખબર પડી તો કે 5.3 છે પહેલા દશાંશ ચિહ્ન પછી પહેલો આંકડો જોવાનો 3 5.3 એટલે કે 5 આખા તો છે એની પછી પણ કંઈક છે મતલબ કે આ સંખ્યા 5 અને 6 ની વચ્ચે છે તો અહીંયા આગળ આપણે શું લખવાનું તો જોઈ લ્યો અહીંયા આગળ આપણે 5 બીજું કંઈ લખવાની જરૂર જ નથી અને 6 બરાબર અહીં આગળ 5 અને 6 એની વચ્ચે જ આ સંખ્યા છે ચલો એના આપણે પહેલા 10 ભાગ કરવા એના 10 ભાગ કરવા તો ચલો અહીં આગળ જોઈએ ઓકે ચાલો આ 10 ભાગ થઈ ગયા 5 અને 6 ની વચ્ચે હવે લખવાનું કેવી રીતે તો લખવાનું આ રીતે પહેલો ભાગ એટલે 5.1 કહેવાય બીજો ભાગ 5.1 5.3 5.4 હવે જો હું કેમ ઉપર નીચે લખું છું
બધું ગૂંચવાઈ ના જાય. અહીંયા લખી શકું છું, સળંગ પણ લખી શકાય છે, પણ બધું ગૂંચવાઈ ના જાય એટલા માટે હું એક નીચે લખું છું ને એક સંખ્યાને ઉપર લખું છું. બરાબર? એટલે કોઈ ચિંતા કરવાની કે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ચાલો થઈ ગઈ. બરાબર? 5 અને 6 ની વચ્ચે 5.1 2 3 4 5 6 7 8 અને 9 આ થઈ ગયું નક્કી. તો ચલો હવે બીજું નક્કી એ કરવાનું કે આ 5 અને 6 ની વચ્ચે આપણી સંખ્યા છે એ ખબર પડી ગઈ. હવે આગળ કોની વચ્ચે આપણી સંખ્યા છે તો એના માટે બીજો આંકડો ગોઠવો. તો કે 5.37. હવે નક્કી આગળ એક આંકડો આગળ વધતા જવાનો. તો કે હવે 5.37 પહેલું હતું કે 5.3. તો 5.3 કોની વચ્ચે હતા તો કે ભાઈ 5 અને 6 ની વચ્ચે. બરાબર? હવે બીજો આંકડો એક વધારો કે 5.37. તો 5.37 કોની વચ્ચે હોય તો કે 5.3 અને 5.4 ની વચ્ચે. આ 5.3 એટલે શું કહેવાય 5.30 કહેવાય અને 5.4 એટલે 5.40 કહેવાય. બરાબર? તો કે 5.3 અને 5.4 ની વચ્ચે હોય. તેના માટે એક સંખ્યા રેખા બનાવીએ. ચલો તો બીજી એક સંખ્યા રેખા અહીંયા બનાવીએ છીએ. આવી બરાબર? હવે ચલો 5.3 એને હું અહીંયા દર્શાવીશ અને 5.4 એને હું અહીંયા દર્શાવીશ. બરાબર? તો કેમ કે એક એની વચ્ચે આપણી સંખ્યા આવશે એટલા માટે. તો ચલો અહીંયા આપણે લખીશ 5.3, અહીંયા આપણે લખીશ 5.4. હવે આપણે કરવાનું આગળ કે એના પણ આપણે 10 ભાગ કરો. હવે ભાઈ ખાસ ધ્યાન એટલું રાખજો કે આ તો મેં તમને એમનેમ દોરી બતાવું છું, પણ તમારે સ્કેલ એટલે કે ફૂટપટ્ટીની મદદથી આ બધા જે ભાગ છે ને એક સરખા જ ભાગ કરવાના છે. બરાબર? મારા ભાગ એક સરખા નહીં હોય કેમ કે મેં જાતે બનાવ્યું છે. તમારે ચોક્કસ ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને જ ભાગ કરવાના છે. ચલો આના પણ હું 10 ભાગ કરી શકું. ચલો હવે લખી દઈએ. જો 5.3 છે એટલે કે 5.30 કહેવાય. તો લખીએ ત્યારે 5.31, 5.32, 33, અને 5.4 એટલે કે 5.40 થશે. ચલો જોઈ લો એકવાર આને. બરાબર? ઓકે. ચાલો હવે નક્કી કરવાનું કે આપણી સંખ્યા હજી કોની વચ્ચે હોવી જોઈએ. તો એના માટે હજી એક આંકડો વધારો કે ભાઈ 5.377. 5.377. બરાબર? તો ચલો 5.377 કોની વચ્ચે હોય તો કે 5.37 અને 5.38 ની વચ્ચે. કેમ કે આ 5.37 ને શું કહેવાય 5.370 કહેવાય. 5.38 ને શું કહેવાય 5.380 કહેવાય. તો આપણે શું જોઈએ 5.377. તો કોની વચ્ચે હોય 37 અને 38 ની વચ્ચે. તો ચલો હવે એક સંખ્યા રેખા બીજી દોરી. અહીં આગળ 5.37, 5.38. બરાબર? ચલો એના પણ 10 ભાગ કરવાના છે. એના પણ 10 ભાગ આપણે કરવાના છે. તો 5.337 મતલબ 5.370 કહેવાય. તો
અહીંયાથી હું ચાલુ કરું 371 બરાબર. ચલો હજી પણ આપણી સંખ્યા મળી નથી આપણને. આપણે તો આ સંખ્યાની રાહ જોઈએ છીએ. તો હજી પણ શું કરવાનું તો એક આંકડો વધારો. તો કે 5.3777 જોઈએ છે. તો એ કોની વચ્ચે હશે? તો કે 5.377 અને 5.378 ની વચ્ચે. કેમ? કે 5.3777 यहाँ 5.377 નો મતલબ શું થાય કે 5.3770 5.3780 તો હજી પણ એક સંખ્યા લેખા દો. ચલો તો અહીંયા બરાબર चलो आना पर 10 भाग करवाना है आपने. चलो तो 5.3770 કહેવાય તો આને લખવું હોય તો 71 72 73 चुम्मोतेर 75 76 77 78 અને 79 જોઈએ 70 છે એટલે 71 72 73 74 75 એમ કરતા કરતા છે 79 ને 80 સુધી આપણે ગયા. હજી પણ આપણી સંખ્યા આવતી નથી. તો હજી પણ આપણી સંખ્યા કોની વચ્ચે છે? કઈ સંખ્યા જોઈએ છે? તો અહીંયા સુધી જોઈએ છે. હજી એક આંકડો વધારો કે 5.3777 જોઈએ છે. તો એ કોની વચ્ચે હશે? તો 5.3777 છે ને એને શું કહેવાય? 37770 કહેવાય. અને 37780 તો એ બંનેની વચ્ચે હશે આપણી સંખ્યા. चलो तो 5 पॉइंट અહીંયા થી લઈએ છે. અહીંયા તમારી જોડે પટ્ટી સ્કેલ હશે એટલે તમે સીધી રેખાઓ દોરી શકશો. તો અહીંયા આગળ ચાલો આના હજી પણ આપણે 10 ભાગ કરવાના છે. ओके चलो હવે આપણે લખી દઈએ છીએ જોઈ બરાબર. તો હવે તમને આપણી સંખ્યા દેખાય છે કે આપણી સંખ્યા કઈ હતી? 5.377770. તો જોઈ લો અહીં આગળ આપણને મળે છે 5.377780.
777 જે આપણી માંગેલી સંખ્યા હતી. તો આ રીતે વિપુલ દર્શિતા કાચની મદદથી આપણે કોઈ પણ વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરી શકીએ છીએ. બરાબર છે. પછી એ સમમેય હોય કે અસમમેય હોય એનાથી આપણને કોઈ મતલબ નથી. તો આ આપણે જોયું ઉદાહરણ નંબર 11. તો ચલો આપણા આજના લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર. બીજું હવે આગળ આવશે સ્વાધ્યાય 1.4. બરાબર. તેને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. બરાબર. તો અહીંયા સુધી જે કંઈ પણ ભણાવ્યું છે બધું જ તમારે નોટબુકમાં લખી દેવાનું છે અને એના ફોટા પાડી PDF બનાવી અને તમારે એને મને WhatsApp ગ્રુપ જે આપણું છે એની અંદર મોકલવાનું છે. બરાબર. જ્યારે તમે મોકલો ત્યારે નીચે શું લખવાનું, વિષયનું નામ લખવાનું અને તમારું નામ લખવાનું, બે વસ્તુ લખવાનું. ઓકે. અને એ રીતે મોકલવાનું. ઓકે. ચાલો તો અહીંયા આગળ પૂરું કરીએ છીએ લેક્ચર. થેન્ક્સ.